સુરતમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું। TV13 ગુજરાતીની મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ સાથે ખાસ વાતચીત થઈ। એવામાં શહેરના અનેક વિસ્તારમાં રસ્તાઓનો પાણીમાં ગરકાવ થયો। વરસાદના પાણી ઘૂસી જતા અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા। હાલ આ પાણીના નિકાલ માટે કેટલી વ્યવસ્થા છે તે અંગે ચર્ચા કરવામાં આવી। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીને લઈને વાતચીત કરવામાં આવી ત્યારે શહેરના અત્યાર સુધીમાં 9 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે। મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી ફેલ છે। तो शहરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। મહાનગરપાલિકા દ્વારા એટલે કે તંત્ર દ્વારા તમામ વિસ્તારોની વોચ સીસીટીવી મારફતે રાખવામાં આવી રહી છે। હાલ આ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીને લઈને TV13 ગુજરાતીએ વાતચીત કરી છે। સુરત શહેરમાં ગઈકાલે રાતથી ભારે વરસાદના કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની ઘટનાઓ બનવા પામી છે। તે બાબતે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ સાથે વાતચીત કરવા માટે આપણે કરેલા છે। એકદમ સુરત શહેરની શું પરિસ્થિતિ? કાલથી સુરત શહેરમાં વરસાદ થઈ રહ્યો છે। આજે સવારથી પણ સુરત શહેરમાં સતત વરસાદ થઈ રહ્યો છે। થોડાક કલાકોમાં બહુ જ વધારે વરસાદ શહેરમાં પડ્યો છે। હાલ જ શહેર માટે રેડ એલર્ટ પણ મોસમ વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। એ બધા પરિસ્થિતિને ધ્યાને રાખીને થોડીક જગ્યાઓ ઉપર પાણી ભરાવાના ઇન્સિડન્ટ સામે આવ્યા છે, પણ ત્યાં સુરત મહાનગરપાલિકાની ટીમ સતત ફિલ્ડ ઉપર જઈને કામગીરી કરી રહી છે। એન્જિનિયરિંગ, ફાયર, હેલ્થ, આરએમબી ડિપાર્ટમેન્ટ, ડીજીવીસી, ટોરેન્ટ તમામ સાથે સંકલન કરીને ફિલ્ડ ઉપર કામગીરી કરવામાં આવી રહી છે। ઘણા રસ્તાઓ ખુલ્લા કરી દેવામાં આવ્યા છે, ત્યાં ટ્રાફિક વ્યવહાર પણ નિયમિત રૂપે ચાલુ થઈ ગયું છે। ગરનાળાઓ જે બંધ હતા આમાંથી થોડા ગરનાળાઓ પણ અત્યારે ખોલી દેવામાં આવ્યા છે, પણ સતત સમગ્ર સુરત શહેર ઉપર અહીંયા ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરથી કામગીરીનું નિરીક્ષણ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। 4500 જેટલા કેમેરાઓથી સમગ્ર સુરત શહેરના જે પરિસ્થિતિ છે એનું લાઈવ મોનિટરિંગ અહીંયાથી કરવામાં આવી રહ્યું છે। એટલે કોઈ વિસ્તારમાં વોટર લોગિંગ હોય કે ઝાડ પડી ગયા હોય કે કોઈ પાણીમાં લોકો જતા હોય એવા કોઈ પણ ઇન્સિડન્સીસ અહીંયાથી પણ પ્રોએક્ટિવલી ટીમ્સને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે અને ત્યાંથી ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે। એના કેટલાક વિસ્તારોમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે પાણી વાહનની અવરજવર પણ બંધ થઈ જવા પામી છે સવારથી। હાલમાં પરિસ્થિતિ સુધારા પર છે, પરંતુ પાણીનો ભરાવો સુરત શહેરના ઘણા વિસ્તારોમાં થયો છે। સમગ્ર સુરત શહેરમાં એક સાથે વરસાદ પડ્યું હતું અને અત્યારે પણ સમગ્ર સુરત શહેરમાં વરસાદ સતત ચાલુ છે। આજે સમગ્ર દિવસ માટેનું રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે, એટલે સતત વરસાદ ચાલુ છે। જ્યાં જ્યાં પણ પાણી ભરાવ્યા હતા ત્યાં ઘણા બધા એવા ક્ષેત્રો છે, સ્થળો છે જ્યાં ટીમ દ્વારા કામગીરી કરીને પાણીનો નિકાલ કરવામાં આવ્યું છે અને અત્યારે વાહન વ્યવહાર સતત ચાલુ કરી દેવામાં આવ્યું છે। અને જ્યાં જ્યાં પણ એવા પ્રશ્નો છે થોડાક જગ્યા ઉપર ત્યાં બધા વિભાગો સાથે મળીને કામગીરી કરી રહ્યા છે। અત્યારે જો એક ખાડી છે કોયલી ખાડી, ત્યાં જો એમનું લેવલ છે એનાથી વધારે લેવલ ઉપર ખાડી ચાલી રહી છે, કેમ કે વરાછા વિસ્તારમાં સતત વરસાદ પડી રહી છે અને ઉપર કામરેજ વગેરે વિસ્તારમાં પણ સતત વરસાદ પડી રહી છે, એટલે એમનું બધું પાણી આ ખાડીમાં આવી રહ્યું છે। પણ ત્યાં કોર્પોરેશનની ટીમ્સ સતત મૂવમેન્ટ કરી રહી છે અને જ્યાં પણ જરૂર જણાય ત્યાં લોકોને શિફ્ટ કરવાની કામગીરી, ફૂડ પેકેટ્સ, વોટર બોટલ્સ, મેડિકલ ટીમ્સ એ તમામની પણ કામગીરી કરવામાં આવી રહી છે। સમગ્ર શહેરના તમામ ખાડીઓ ઉપર તમામ લેવલ્સના મોનિટરિંગ કરવામાં આવી રહ્યા છે અને જ્યારે પણ ભવિષ્યની જરૂરત જણાશે ત્યારે આગોતરી કાર્યવાહી કરવામાં આવશે। સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ, તેમનું કહેવું છે કે શહેરના જુદા જુદા વિસ્તારમાં જે પાણી ભરાયા છે હાલ પૂરતું ખૂબ જ વ્યવસ્થા ખૂબ સારી છે અને હાલ પૂરતું પાણી ઉતરી ગયા છે અને સુરત શહેરના જે ખાડીપુરની વ્યવસ્થા છે એ બાબતે પણ ખાડી લિંબાયત વિસ્તારમાં આવી છે, જે વિસ્તારમાં પણ હાલ કામગીરી ચાલી રહી છે અને જેવા પાણી ઉતરશે તેવા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ પણ
કામે લાગી જશે. કેમેરામેન જયેશ મિશ્રી સાથે વહાબ દેલીમ, TV13 સુરત.